એ તો મમ્મી મેં તને શીખવાડ્યું એટલે તે એવી રીતના કર્યું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. ગાઈઝ હું આજે વહેલા ઉઠી ગયો કારણ કે આજે આપણા વાયવા, એટલા માટે હું આજે વહેલા ઉઠી ગયો. દેખો હજી 8 વાગે. આમ તો હું વહેલા જ ઉઠું, 8 વાગતા જ ઉઠું, ડેની મને ઉઠાડી દે, પણ આજે હું વહેલા રેડી થઈ જાય. મમ્મીને પગે લાગી દઈએ. મમ્મી પગે લાગવું. આજે બર્થડે એટલે ગાઈસ મમ્મીને સૌથી પહેલાં પગે લાગે. પપ્પા તો હ નહીં, પપ્પા તો ગાઈસ ગયા હ ગામડે, એટલા માટે હું મમ્મીને પગે લાગી દીધું. તો ચલો હું જલ્દીથી કપડાં લઈ લઉં અને જઈએ નાહવા માટે, રેડી થઈ જઈએ. મમ્મી આ હું ચમ કપડાં? તો મમ્મી અહીંયા ગિફ્ટમાં કપડાં લાવી. ગિફ્ટ હજી ઓપન નહીં કરી અને મમ્મીએ કહી દીધું કે કપડાં ગિફ્ટમાં. અને આઈ થિંક આર્યા કોલેજમાં પહેરી જવાના. મમ્મી કે આર્યા કોલેજમાં પહેરી જવાનું. તો દેખીએ, ખોલીએ કે હું હોય અંદર. સૌથી પહેલાં ગિફ્ટ ગાઈસ મમ્મીએ આપી અને વિશે એને જ કર્યું. હું હજી ઊંઘીને ઉઠ્યો ને એવું મમ્મીએ મને વિશ કર્યું. 12 વાગ્યા પછી ગાઈસ મને મોટી દીદીનો ફોન આવ્યો હતો અને નાની દીદી એ જાગતી હતી એટલે એમને મને ફોન કર્યો હતો. એટલે નાની દીદીએ તો મને કહી દીધું હતું. મોટી દીદીએ મને ફોન કર્યો 12 વાગે કે હેપી બર્થડે. મેં કીધું હા થેન્ક યુ. દેખો આ દેખો, આના વધારે ઉતાવળ. કપડાં ક્યારે લઈ આવી? હા, એટલે કાલ સાંજે મોડું થયું તું, મને ખબર પડી. એટલે તું મારા કપડાં લઈ ગઈ હતી, મને લાગ્યું જ. હોનો લુલુ. કંપનીનું નામે કેવું? હોનો લુલુ. ફોર્મલ. હારા આવો પેન્ટ માં જોડે નહીં. હારા પહેરીને આવું હવે નાવા જો. એટલે તમને બતાવું કે આ કપડાં કેવા લાગે મારા ઉપર. મમ્મી આપે. A few moments later. નહીં રેડી થઈ ગયું અને દેખો મમ્મીએ જે કપડાં આપ્યા એ મેં પહેર્યા. મારા જોડે આમે ગાઈસ ફોર્મલ કપડાં નહોતા. ફોર્મલ કપડાના મમ્મી મને આપ્યા. શર્ટ એ બહુ મસ્ત લાગે અને પેન્ટ એના જેવો મેચ થઈ જાય. ડેનિમ દેખો એ રહ્યું, મને સ્મેલ કરી રહ્યો. એ નવા કપડાની સ્મેલ ક્યાંથી આવી? તો ચલો ગાઈસ હવે નીકળીએ આપણે. નાસ્તો તો કરવો નહીં, બહુ લેટ થઈ ગયું આજે. તો હું જલ્દીથી બેગ પેક કરી લઉં અને બેગ પેક કરી આપણે નીકળીએ. સો ગાઈસ હું ફાઇનલી કોલેજથી પાછો આવી ગયો, બર્થડેને બધું સેલિબ્રેશન કરી. અને અત્યારના પરમાં વાગ્યા 2:30 થઈ ગયા. અને ઘરની અંદર મમ્મી હાલ કામ પતાવીને ઊભી થઈ. મમ્મી હવે ચીલ મારે અને ઘરની અંદર મુકાય કેક, ઘરની કેક. રેસીપી પૂછીને મા જોડેથી જોઈએ હવે કેવી બનાવી. અને મને જે ગિફ્ટ આપી એનું હું અનબોક્સિંગ કરી દીધું હતું. હવે દેખીએ, હવે મેં સ્પ્રેને ખોલ્યો નહોતો. દેખો હું આપ્યું મને ગિફ્ટની અંદર. પહેલાં તો આપ્યો પટ્ટો, પછી આપ્યા મોજા. કારણ કે આ ડેની મારા મોજા ને એ ફાડી નાખે ને એટલે દેખો નવા મોજા નહીં, સોંધી નહીં આને. એકલો જ મને મોજા આપ્યા ડેની તારા લીધે જ. દેખો આ બેલેવિટાનો સ્પ્રે એ દીદી ટ્રાય કર્યો. આપ્યો મને. હા અને અહીંયા મમ્મી પાકીટ જોવો કેવું પાકીટ બતાવજે. સારું જાડું એવું હે ને. દેખો ગાઈસ આ પાકીટ. સો ગાઈસ આ બીજી ગિફ્ટ જે મારો ફ્રેન્ડ અત્યારે મને હાલ આપી ગયો. અને એ બપોરે આપવાનું ભૂલી ગયો તો, એ લાવવાનું જ ભૂલી ગયો તો, એના લીધે બહુ બબાલો થઈ.
પર એ કહે કે હું તને આપી જાય કે એટલે ફાઇનલી હાલ એ મને આપી ગયો. હવે જોઈએ હવે આનું અનબોક્સિંગ કરીએ આપણે. દેખો ગાઈસ નામ લખ્યું એ દેખો, નામ જો લખ્યું એ. દેખો ગાઈસ આ આપ્યું હોય એને ઇન્સ્ટાનું કંઈક ખોલીને જોઈએ હવે શું હોય. બેગે આવ્યો. મેન હે આ દેખો. देखो गाइस સો દેખો ગાઈસ આવું ગેમ બોલ આપ્યું મને મારા ફ્રેન્ડે ને હવે જોઈએ કે આનું શું થાય. હું તો પહેલી વખત યુઝ કરું આ ગેમ બોલ. દેખો આવું થઈ ગયું. મને જ આવડતું નહીં એ કેવી રીતના યુઝ કરવાનું એ. હા દેખો પાછું અટકું થયું. ગાઈસ પહેલાં આનું તો એક મારે ટ્યુટોરિયલ દેખવું પડશે કે આને કેવી રીતના યુઝ કરવું એ. અને એ ટ્યુટોરિયલ દેખ્યા પછી આને યુઝ કરવાનું. કારણ કે હું બ્લોગિંગ બનાવ્યું એટલે એને કીધું કે તારા જે વિડીયો હોય એ સ્ટેબિલાઇઝર નહીં હોતા અને અમુક વખત બ્લર થઈ જાય. દેખો પાછું આ થઈ ગયું. અમુક વખત બ્લર થઈ જાય એટલે કે આનો યુઝ કરી જોઈએ તને કેવું લાગે. તો હવે જોઈએ કે આ કેવી રીતના યુઝ કરવાનું. હાલ તો મને એ ખબર નહીં પડતી કે આમાં કયા કયા ફીચર ને કયા કયા ફંક્શન એ. અને આનું ટ્યુટોરિયલ દેખીને પછી ખબર પડશે કે કેવી રીતના આનું યુઝ કરવાનું એ. તો ગાઈસ ચલો હું હવે આનું ટ્યુટોરિયલ દેખી લઉં કે કેવી રીતના યુઝ થાય. A few moments later. સો દેખો ગાઈસ અહીંયા ડેની માટે આ જે નવું બની રહ્યું મારા બર્થડે એટલે શું કહેવાય આના આલુ ટિક્કી. સો ગાઈસ દીદી અહીંયા આલુ ટિક્કી બનાવી રહી છે ડેની માટે. કારણ કે મારો બર્થડે અને અમે લોકો સારું ખાઈએ અને ડેની સારું ના ખાય. કારણ કે રોજે ખીચડી ને ભાત ને ખાતો હોય એટલે મમ્મીએ કીધું કે એના માટે કંઈક નવું બનાવ્યા છે. કેમ કે આપણે ખાઈએ મસ્ત મસ્ત વાનગીઓ અને એને ના ખવડાવીએ એટલે એને કેવું લાગે. એટલે એના માટે દીદી અહીંયા એના માટે આલુ ટિક્કી બનાવે. સો દેખો ગાઈસ દીદીએ બનાવ્યું ડેની માટે આજે ફેશિયલ. દેખો જો ખાલી ના ભાઈનું મોઢું જુઓ. નેનું જોતા માટે કેવું બનાવ્યું. વાનગી બનાવી વાનગી તા માટે વાનગી બનાવી વાનગી. એમાં બર્થડે ઉપર તારા આવું ખાવાનું મસ્ત મસ્ત. આની અંદર હું આ બીટ નાખેલું કોથમીર દહીં અને પેલી આલુની ટિક્કી. તો દેખો ગાઈસ અહીંયા મમ્મી બનાવે ખસ્તા કચોરી. તો ગાઈસ અહીંયા મારા બર્થડે ઉપર મમ્મી બનાવે ખસ્તા કચોરી. એકદમ મસ્ત બનાવે અને દીદી લોકોએ આવે જ છે. એ લોકોએ જીજુનો જોબ પતાવીને એ લોકોએ ઘરે આવે બર્થડે ઉપર મારા. હા એ કેવું ખબર મોટી કરવાની હોય. મોટી કરો ને એકલા ફૂલ દબાવવાની ટ્રીક હોય આમાં. મોટી ના કરવાની. જો આ નાની છે તો એ દબાવવાની ટ્રીક હોય. સેન્ટરમાં દબાવવાની. સો દેખો ગાઈસ હું અહીંયા મમ્મીએ જે બનાવી ખસ્તા કચોરી એ ખાવા બેસી ગયો. અને હાલ દીદીનો ફોન ચાલુ હોય મમ્મીની અંદર કે એ લોકો ક્યારે આવવાના એ મમ્મી પૂછે. અને દેખો હું હાલ ખાવા બેસી ગયો ખસ્તા કચોરી. કારણ કે મને બહુ ભૂખ લાગી હતી એટલે. દેખો તો દેખો ગાઈસ મેં બનાવી ને ખસ્તા કચોરી એ રહી ફૂલી અને મમ્મીએ બનાવીને અત્યાર સુધી એક કે ના ફૂલી. એક ફૂલી રેવા દે હો. મમ્મી એક જ ફૂલી. હા એક ફૂલી. અને મેં બનાવી એ બધી ફૂલી. બધી નહીં ફૂલી હે ને તે મને બે બનાવી હે. બે બનાવીને ગાઈસ મેં બે બનાવીને તોય ફૂલી. અને મમ્મી અત્યાર સુધી બનાવી કરતી હતી ને તોય ફૂલી ના એની. જો દેખા મેં બનાવેલી દેખા ખાલી ફૂલી.
આ બધી મમ્મીએ બનાવેલી છે. આ દેખ આ નાખીને એ મમ્મીએ બનાવેલી. દેખો આ ફૂલશે નહીં. તૂટી ગઈ છે એટલે. ના રે ના, નહીં જ ફૂલાય. હા તૂટી ગઈ છે. ફૂલશે નહીં એ તો મમ્મી હું પહેલેથી બનાવું એટલે મારા રસોઈમાં સારો હાથ બેજો. હા દીદી આવે એટલે કરજો ને તું દીદી ભેગા થઈને. અને અરે મને જ પૂછો કે મારા કેકની અંદર મારે હું ગાર્નિશિંગ કરવું એ બોલો. એ હવે તારે કરવાનું હોય, મારે પૂછવાનું હોય. એ આવે એટલે ખાઈ કરજો તમે છે કો મોડા થી કાપવા. કેકની અંદર ગાર્નિશિંગ શું કરવું એ મને પૂછો. આપણે પૂછ્યું તો બાકી અમને આવડે જ છે. ઓગળી વાળું રાખી જા. નહીં ફૂલા મમ્મી તારાથી નહીં ફૂલો. ના એ ફૂલી જો. આ થોડી ફૂલી. થોડીક જ ફૂલી, મારે જેટલી મોટી ફૂલી તારે. થોડીક જ ફૂલી. બહુ નહીં ફૂલી હો મને. એ તો મમ્મી મેં તને શીખવાડ્યું એટલે તે એવી રીતના કરી. એમને એમ ના થાય તારાથી. હા. તો તાર દેખો એ તૂટી ગઈ એટલે ના ફૂલી. કાણામાંથી પરપોટા નીકળ્યા મમ્મી. આ તે તૂટી ગઈ એટલે. તૂટી ગઈ તો ના જ ફૂલે ને લેવા તો બસ. એટલે મેં હારી બનાવી, મમ્મી હારી નહીં બનાવી. એમ બે પટપટ વાળી દેજો મોટી મોટી. ના હવે તું જ વાળ મમ્મી, હું નહીં વાળું. મમ્મી તું જ વાળે. તું જ વાળ મમ્મી. નાટકો ચોખ્ખો કરો નાટકો. મમ્મી એમ કહી દે હું મસ્ત બનાવું, એમ કહી દે ખાલી. મમ્મીએ સરસ જ બનાવે. એમ કહી દે તારે મારા કરતા તું સારું બનાવે. તે બધું તાર બનાવતું પણ પૂરણ ને તાર વાળે ક્યાં તે હું સરસ બનાવજો મારી એ ફૂલી. જો ફૂલી. તો કઈ નહીં, હવે તું જ બનાય. હું જવું આગળ. તો ગાઈસ મમ્મી અહીંયા ખસ્તા કચોરી બનાવી દીધી. ફૂલાઈ એને મેં શીખવાડ્યું એટલે એને એવી રીતના કર્યું એટલે ફૂલી. અને આ દેખો હા નહીં કરતી કેમ તો ફ્રીજમાંથી કાઢી એટલે કડક હતો. તે કડકમાં છે એ છીણ થાય. લોબી છીણ થઈ જવાનું મસ્ત. આ તો ઝેર પડે. લાંબી છીણ ના થાય, આ ચીઝ નહીં પીગળી જાય. લાંબી છીણ ના થાય મમ્મી. ના થાય આની છીણી કોઈ મોટી છે લાંબી છીણ થાય. એ આટલું નહીં. મોટી છીણી નહીં કે મોટી છીણી ના રહે. એમાં બહુ મોટી રહેવો પડશે. બોલો ચીઝ જેવી છીણ કરી આના. એ ચીઝ હે ને આ ચોકલેટ હ ફેર હ બંનેમાં. અલ્યા સ્મેલ નું કરો. અને ડેની આ ગેમ્બર સ્મેલ કરવા આવ્યો. આ યાર ખવડાય દીદીએ બનાવીને એટલા. દીદી આ કે આવું રોજ બનાવી ખવડાવ મને. કે રોજ ખીચડી ને એવું બધું આપ કરો. કોક વખત તો સારું બનાવીને ખવડાવ. હેપી બર્થડે. ઓ બેટો આ દેખો પણ 20 તો કરવા દે ભાઈ ના. ગુસ્સેથી હોય રહ્યો. બસ ઓ વિશ કરી લો. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. હેપી બર્થડે. 1 hour later. ગીત નહીં વગાડવા. હવે આમાં આવું ગીત વગાડવા. પણ સારું લાગે બેકગ્રાઉન્ડ મ્યુઝિક થાય. હેલો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર ટેયુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ.
ફરીથી once more. હતું. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. છેલ્લે હેપી બર્થડે કેટલું ખેંચ્યું અલ્યા ચપ્પુ એ લઈને નહીં બે થોડી ભાઈ બીજું એક ગીત ગાતા હતા. બરાબર? બસ થઈ ગયું યાર હા હા તું ચપ્પુ કર પેલું લીડીમાં આપણે ખબર ને? હેપી બર્થડે હેપી બર્થડે લીડીમાં આપણે ગાતા હતા પૂરી કઈ વખતે? મને બાર વળવી આવે. ઠોકી આના માટે તો હું ઝૂમ કરું થોડું કેક હતી પણ કેક બહુ ઠંડી થઈ ગઈ હો. જેના લીધે મમ્મી આવી રીતે નહીં બેવું તો પડે ને જોડે. હું નાની ખાવ્યો આટલી બધી હું લે લગે ખાશે ના મારું પેટ તળાતું હતું હું હાલ 2 ગ્લાસ બધા ખાઈ જો મારે હાલ નહીં ખાવી હું બી કટકી કાઢલી કટકી ખવડાય એમાં કરતી. બધાએ પેલી ખસ્તા જોઈ પેટ ભરીને ખાધી દેનું દેખ પેલું ભરે જાય દેખ. ચલો લઈ લો લો એમાં તોડે તો તમે પેલા મુખ્યમંત્રી હોય ને એવી રીતે તો જોડે સાલથી સન્માન કરવાનું હોય. ઓસ્કર એવોર્ડ નું એવું તો તમે કરો ભાઈ છો. કપડા જ હશે પાછા લો એવું કરતા જોડે કપડા ની આ લોકો કપડાના ઢગલા કર્યામાં. શી ખબર મને કપડાનો એટલો શોખ હોય નહીં એટલે ટી શર્ટો લાવી દીધી પેન્ટ ઉપર પહેરવા. એક જ જગ્યાએ લાયા હતા એક જ જગ્યાથી લાવી અલગ પેકિંગ કરી મૂક્યા. ભેગા પેકિંગ કરે છે જોઈ લીધું ને. ઘરે જ્યારે કર્યું રાતે તો ઉઈ ગયા ભાઈ કેટલા વાગે કાલે 12 વાગ્યા પછી. 2 કાલ રાતે 2 વાગે 3 વાગે. 12 વાગ્યાની મને વિશ કરીને પછી એ હુઈ નથી ગઈ તું? નથી ઊંઘી ગઈ. ઢાપલી વેડા કર્યા હતા. કઈ ખબર હતી ઓવો હું જાગતી હતી 4 વાગે આવું. તું 4 વાગે હજુ કરતી એમ કે હું એક ગિફ્ટ પેકિંગ કરતી હતી હું વિડીયો કોલ કરીને જોતી. 4 વાગે પહેલો મને મેસેજ આવ્યો તો ખરા હેપી બર્થડે નો 4 વાગે હવારે તે મેસેજ કર્યો તો નહીં હા પીએમ નું બતાવો પીએમ હું એમ ની વાત એમ પડી ગઈ ખબર કપડાનો ઢગલો કર્યો છે. હા તો હવાના પર મેં મમ્મી કીધું મમ્મી આ શું હકીક ની અંદર મમ્મી કે કપડા હાય મમ્મી તું તો પેકિંગ કરવાનું ફિનિશ મમ્મી હું તું એ યાર શું પેકિંગ કરવાનું એ પેકિંગ કરી લે એને જાતે ખોલી દો ને વાત તો કરે દેખો બીજો શર્ટ ને પેન્ટ હાય તમે તો ભાઈ ખરું કર્યું હવારે કપડા ને સાંજે કપડા. હા તો હાલ પહેરવા કોણ જાય આ કપડા બધાને કંટાળે તો આ પહેર્યું મને અનકન થાય હા તો બદલવાના જ છે ને. હા તો બસ અહીં જ લેવાના. જ્યાં પહેરીએ પછી ના જોઈ બધાને શકે ખબર પડે. એમ નહીં મમ્મી તું કહી દીધું ને કપડા તો પેકિંગ ની મજૂરી હું કરવા આવું ગેસ કપડા કોકો બદલી કહી દેશે ને તો પેકિંગ ની ક્યાં મજૂરી કીધું? 2 વાગ્યા સુધી પેકિંગ કરત ગળી ગયું મમ્મી એવું નહીં આ ચાનું કેક ના ચોકલેટ ચિપ્સ વાહ ભાઈ વાહ સલમાન ખાન લાગો હા તું તેરે નામ લાગો. આ શર્ટ તુમકો નહીં લાગતો પછી કોટન ચડી નહીં જાય હે એવું નહીં લાગતું કે શર્ટ તુમકો પછી કદાચ કોટન નો ચડી જશે તો ગમે તને કેવું કે પણ પેલી તારી પસંદ ના ભાઈ ના મને તો ગમી હો મમ્મી તારી પસંદ એટલે કેવું પડે ભાઈ લાજવાબ ખાલી પેન્ટ શર્ટ બદલાઈ દેજે. એનું કારણ બકાઈને ટૂંકો પડશે એમ સમજ પડી તો ને કોટન હજી એમ ચડશે સાઈઝ છે તો તું લઈને આવી એનો જો દુકાન વાળા એમ સાઈઝ જોઈતી ને અમે ચેક્સ વાળી એ મોટું હતું શર્ટ પણ એ ફરમા ઉપર હોય. પછી પૂર્વી શું કે મમ્મી આ તો કે બહુ મોટો પડે અને મેં જો એસ સાઈઝ પછી એસ સાઈઝ આપણે જોઈ આ તો હવે એમ લઈ લે છે કેમ કે ફરમા દરેક ના અલગ અલગ કઈ હોય. નહીં તું બદલીને લેતો હોય કપડા જ્યાં ગાઈસ અહીંયા કેક કટિંગ ને એ બધું થઈ ગયું લેટે થઈ ગયું
કંઈ નહીં ગાઈઝ, મળીએ કાલના બ્લોગની અંદર. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.